ગોંડલના ધારાસભ્યના પુત્રે અનુસૂચિત જાતિના યુવાનું અપહરણ કરી અત્યાચાર ગુજાર્યો હતો. માર મારવાની ઘટનાના વિરોધમાં સુરતના દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે સુરતમાં દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત દ્વારા ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું. જેમાં જણાવાયું હતું કે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી જઈ નિવસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો. ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરીતો પણ અપહરણ કરી નિવસ્ત્ર કરી તેને માર માર્યો હતો, જેથી આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી. ભનુભાઈ ચૌહાણે કહ્યું હતું કે અમારા સમાજના યુવક ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, જેથી અમે મુખ્યમંત્રી સુધી અમારો સંદેશ પહોંચે તે માટે અમે રજૂઆત કરી છે. ધરપકડ થઈ છે ત્યારે અમે પદયાત્રા કરીશું. અવારનવાર આવી ઘટના બને છે, તેમ છતાં કોઈ જ સુરક્ષિત નથી. છૂત અછૂતનો ભેદભાવ રાખવામાં આવે છે ત્યારે અમે ન્યાયની માંગ કરીએ છીએ. વાત કરવા એ જ કે ગુજરાતની અંદર જે દબંગગીરીથી ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ગોંડલે રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી અને એને ફિલ્મી ઢબે અપહરણ કરીને એમને માર મારેલો છે, નિવસ્ત કરી એમના કપડાં કાઢી અને એના ઉપર બંદૂક ટાંકેલી. જે અનુસૂચિત જાતિ સમાજના દીકરાઓ આજે પણ આ ભારતની અંદર સુરક્ષિત નથી એ આ ઘટના પરથી સાબિત થાય છે. તો એ સંદર્ભે અમે હાલ કલેક્ટર સાહેબને આવેદનના મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી સુધી આ અમારી નકલ રવાના થાય એવું આવેદન લઈને આવ્યા છીએ અને કહેવા માંગીએ છીએ કે આમના વિરુદ્ધમાં 120B અને ગુજસીટીકનો ગુનો નોંધાય. સાથે સાથે આમની ધરપકડ હજી કાલે રાત્રે થઈ, હજી બાકીના આરોપીઓ છે એમની ધરપકડ થાય. સાથે સાથે અમારું આંદોલન છે એ જારી રહેશે. હવે આજે અત્યારે જૂનાગઢથી જાહેરાત થઈ ચૂકી છે અને અમે લોકો પણ જવા નીકળી જઈએ છીએ કે જૂનાગઢની અંદરથી આવનારી 12 તારીખે અમારી પેદલ યાત્રા શરૂ થઈ અને ગોંડલ મુકામે દલિત મહાસંમેલનનું આયોજન કરવા જઈએ. અવારનવાર આવી ઘટનાઓ બને, શું કહેવું સરકારને? અવારનવાર આવી ઘટના ઘટી રહી છે. સરકાર આ બાબતે ક્યારેય પણ ધ્યાન દેતી નથી. આ દેશની અંદર SC અને ST સમાજ, દલિત અને આદિવાસી સમાજ સુરક્ષિત નથી. મને એવું લાગે છે કે અમને ભાડે મકાન પણ આપતા નથી. મકાન લેવું હોય, ખરીદવું હોય તો પણ આપતા નથી. તો અમારી હાથથી આટલી સુવાસૂત રાખે છે અને ક્યાંક ને ક્યાંક અમારી સાથે આ સુવાસૂત ક્યારે બંધ થાય એવું લાગતું નથી. તો મને એવું લાગે છે કે દીકરો છે એ મા બાપ સાથે રહેતો હોય તો એમને ના ભળતો હોય તો અમને પણ નોખો કરી દે છે. તો અમારી સાથે જો આવો ભેદભાવ જ રાખવો હોય તો અમને અમારું અલગ રાજ્ય પણ આપી દેવું જોઈએ, જેથી કરીને આ ઘટનાઓ જ ના ઘટે. અમે અમારા અલગ રાજ્યની માંગણી પણ કરીએ છીએ.